જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। ગયા લોંગ વિડીયોમાં આપણે પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય બીજો અને તેની પાવનકારી કથાનું શ્રવણ કર્યું અને આજે આપણે સાંભળવાના છીએ વૈશાખ વદ અપરા એકાદશીની અતિ પવિત્ર અને પાપનાશક કથા। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના મોટા મોટા પાપો નાશ પામે છે અને ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આ વખતે અપરા એકાદશી 13 મે 2026 અને બુધવારે આવવાની છે। આ દિવસે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવાથી મનુષ્યના અનેકો જન્મોના પાપો નાશ થાય છે અને અંતે કૃષ્ણલોકની પ્રાપ્તિ થાય છે। વિષ્ણુ ભગવાનની પૂજા માટેના શુભ મુહૂર્તોનો શોર્ટ વિડીયો ચેનલમાં આગળ મૂક્યો જ છે, તે જોઈ લેવો। કહેવાય છે કે એકાદશી એ વ્રતોનો રાજા છે। જે એકાદશી કરે તે વૈકુંઠમાં જાય। આ વાત 100% સાચી છે। પરંતુ શું આપણે એકાદશીનું વ્રત ઉત્તમ રીતે કરીએ છીએ? એકાદશી એટલે ફક્ત શરીરને ભૂખ્યું રાખવું એમ નહીં। આ દિવસે આપણે આપણા મનની એકાદશી કરવાની છે, એટલે કે આપણે આપણા મનને ભૂખ્યું રાખવાનું છે। આ દિવસે શરીરના ઉપવાસ સાથે સાથે આપણે આપણા મનના વિચારોનો પણ ઉપવાસ રાખવાનો છે। આ દિવસે મનમાં શુદ્ધ ભાવ રાખી શુદ્ધ આચરણ સાથે મનના બધા જ દુર્વિચારોનો ત્યાગ કરી પૂર્ણ સકારાત્મક ભાવે પ્રભુના ગુણલા ગાવાના છે। કોઈની નિંદા કુથલી કરવાની નથી। પૂર્ણ શ્રદ્ધા સાથે શ્રી હરિને ધૂપ દીપ નૈવેદ્ય ફળ ફૂલ તુલસી દળ અર્પણ કરી પૂજન અર્ચન કરવાથી પ્રભુ આપણા પર અત્યંત પ્રસન્ન થાય છે અને આપણું જીવન ધન્ય બનાવી અંત સમયે સ્વયં એના વૈકુંઠમાં સ્થાન આપે છે। આ એકાદશીનું મહાત્મ્ય એટલું મહાન છે કે તેનો મહિમા સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને રાજા યુધિષ્ઠિરને જણાવ્યો હતો। તો ચાલો ભક્તિભાવથી આ કથાનું શ્રવણ કરીએ। એક સમયે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું શું નામ છે? તેનું મહાત્મ્ય અને વ્રતવિધિ કૃપા કરીને મને જણાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, આ એકાદશીનું નામ અપરા એકાદશી છે। આ એકાદશી સર્વ પાપોનો નાશ કરતી અને અપાર પુણ્ય આપનારી છે। જે મનુષ્ય ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તેને યશ પુણ્ય અને અંતે વૈકુંઠધામ પ્રાપ્ત થાય છે। જેમ ગંગામાં સ્નાન, કાશીમાં મૃત્યુ, પુષ્કરમાં તપ, ગાયત્રી જપ અને યજ્ઞનું મહાત્મય છે અને તે બધાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે બધાનું પુણ્ય અપરા એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે। પ્રાચીન સમયમાં એક મહાન રાજ્યમાં મણિધ્વજ નામના ધર્માત્મા રાજા રાજ કરતા હતા। તેઓ ખૂબ જ દયાળુ, સત્યવચન અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। તેમની પ્રજામાં સુખ અને શાંતિ હતી। પરંતુ તેમનો નાનો ભાઈ વજ્રધ્વજ ખૂબ જ ક્રોધી અને ઈર્ષાળુ હતો। તેમને પોતાના મોટા ભાઈનો યશ સહન થતો ન હતો। ધીમે ધીમે તેમના મનમાં દુર્ભાવના વધતી ગઈ। એક રાત્રે વજ્રધ્વજે કપટથી પોતાના ભાઈ મણિધ્વજની હત્યા કરી નાખી અને તેમના શરીરને જંગલમાં એક વૃક્ષ નીચે દાટી દીધું। રાજા મહિધ્વજ ધર્માત્મા હતા, છતાં અચાનક મૃત્યુ અને અધૂરા કર્મોના કારણે તેમની આત્મા પ્રેત યોનિમાં ભટકવા લાગી। તે પ્રેત રોજ જંગલમાં ભયંકર રૂપ ધારણ કરીને લોકોને ડરાવતો। એક દિવસ તે જંગલમાંથી એક મહાન તપસ્વી ઋષિ પસાર થઈ રહ્યા હતા। તેમના તેજથી આખું જંગલ પ્રકાશિત થઈ રહ્યું હતું। પ્રેતે ઋષિને જોઈને તેમની આગળ વિનંતી કરી, હે મુનિશ્રેષ્ઠ, મને આ પ્રેત યોનિમાંથી મુક્ત કરો। મેં પૂર્વજન્મમાં સારા કર્મ કર્યા હતા, પરંતુ અચાનક મૃત્યુના કારણે હું આ દુઃખ ભોગવી રહ્યો છું। ઋષિએ ધ્યાન દ્વારા આખી ઘટના જાણી। તેઓ દયાળુ હતા। તેમણે કહ્યું, હે રાજન, હું તારી મુક્તિ માટે અપરા એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય તને અર્પણ કરીશ। ત્યારબાદ ઋષિએ ભક્તિપૂર્વક અપરા એકાદશીનું વ્રત કર્યું, ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી, જાગરણ કર્યું અને બીજા દિવસે બારસના દિવસે દાન પુણ્ય કરીને વ્રત પૂર્ણ કર્યું। તે વ્રતનું સમગ્ર પુણ્ય તેમણે પ્રેત બનેલા રાજાને અર્પણ કર્યું। તરત જ તે રાજા પ્રેત યોનિમાંથી મુક્ત થઈ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને વૈકુંઠધામ તરફ પ્રસ્થાન કર્યું અને દેવતાઓએ તેના પર પુષ્પવર્ષા કરી। શાસ્ત્રોમાં તો ત્યાં સુધી જણાવ્યું છે કે આ પાવનકારી અપરા એકાદશીનું વ્રત કરવાથી આપણી તો શું, આપણા પૂર્વજોની પણ મુક્તિ થાય છે અને આ ભવમાં આપણું જીવન ધન ધાન્યથી ભરપૂર સુખમાં વીતે છે। જય શ્રી કૃષ્ણ। જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ ભગવાન લખવાનું ચૂકશો નહીં। ફરી મળીશું પુરુષોત્તમ માસ મહાત્મય
અધ્યાય ત્રીજો અને તેની પાવનકારી કથા સાથે।